માં, બાપુ, આને આપણે આપણો પરિવાર બનાવ્યું હતું. તમને ખબર છે ને, તમે કીધું તું કે આમાં તમે છો, આ બાપુ છે અને હું છું. આમ આપણું આખું એક પરિવાર બને છે. જો માં, મેં આ પરિવારને હજી લગી સાચવી રાખ્યું છે. પણ માં, મારા પરિવારમાં તો એકલી જ રહી ગઈ. માં, તમે મને ભેગી કાનો લઈ ગયા? માં, તમે કીધું તું કે આ પરિવારને સાચવી રાખજે. જો માં, મેં આખા પરિવારને હજી લગી સાચવી રાખ્યું છે. આમાંથી હજી કોઈને મેં નથી ખોવાવા દીધા. પણ મારું પરિવાર તૂટી ગયું. માં, આ બધા અહીંયા છે, પણ મને એકલું મહેસૂસ થાય છે. માં, તમે જોવો છો ને, હું અત્યારે કેટલી દુઃખી છું. માં, તમે બધા મને મૂકીને શું લેવા વ્યા ગયા? હું કેમ માર ખાઈ ખાઈને કામ કરું છું? કાકી કેવો મારી ઉપર અત્યાચાર કરે છે? બધું તમે જોવો છો ને. તો કાંઈક દયા કરો ને. મને તમારા હારે લઈ જાઓ ને, તમારી પાસે બોલાવી લ્યો ને. મારે તમારે હારે રહેવું છે. હું એકલી નથી રહી શકતી. મારે એકલીને નથી રહેવું. આલે દાદીમાં, કાકીને હું હાવ નથી ગમતી, અને મારી હિસાબે એ તમારે હારે ખરાબ વ્યવહાર કરે છે. મારા વયા ગયેલા મા બાપને કેવું કેવું બોલે છે. મારથી નથી જોયું જાતું. મારી હિસાબે તમને એ હરખા મોઢે કોઈ દી નથી બોલાવતા. અરે દિવ્યા, તું એ વાતને લઈને શું કામ ઉદાસ થાસ? તને તો તારા કાકીનો સ્વભાવ ખબર જ છે. એ બોલવામાં થોડું કડવું બોલે છે, પણ તું વિચાર કરીને, અત્યારે આપણે એના ઘરે આશરો લઈને બેઠા છે. જો જરા કંઈ આપણે એના હામું થાઈશું ને, તો પછી તને ખબર છે ને કે એના સિવાય આપણી દુનિયામાં કોઈ નથી. ભલે એ આપને થોડું ઘણું બોલે, કામકાજ કરાવે, થોડુંક માઠું લગાડે છે, પણ તું વિચાર કર કે એ આપને કાઢી મૂકશે તો આપણે ક્યાં જઈશું? અને દિવ્યા, બીજી બધી તું ચિંતા મૂકી દે. આમ જો, જ્યાં લગી હું જીવું છું ને, ત્યાં લગી તને બીજું કોઈ વાતનું દુઃખ નહીં પડવા દઉં. એટલો તો ભરોસો છે ને તને તારી દાદી ઉપર? તો બસ, હવે બીજો કોઈ તો ઊંડો વિચાર કરીમાં અને ખોટી ચિંતા મૂકી દે. દાદીમાં, કંઈક તો મને આપણા નસીબ ઉપર જોઈને અને રોવાનું આવી જાય છે. તમે છો એટલે હું હજી લગી આ ઘરમાં છું, એટલે થોડીક મને હિંમત છે. નકર તો હું મારા મા બાપ હારે કયું ને વહી ગઈ હોત.
દિવ્યા, મેં તને કેટલી વખત કીધું છે, તું મારી સામે રોવેશ ને તો મારો જીવ બળી જાય છે. અને હું તને એ કેટલી વખત કહું કે જ્યાં લગી હું છું ને ત્યાં લગી તારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. જો દિવ્યા, મારી વાત માન, તું સાની રહી જા. અને પાછી રાત પડવા આવી છે, આપણે લાકડા કાપીને ઘરે જવાનું છે. તું સાની રહી જા દિવ્યા, ઉદાસ થામાં તું. હાલ, રાત પડ્યા મોઢા ઘર આપણે ઘરે જવાનું છે. હાલે અંકિતા, હા બોલો ને બધી મારી વાત. જી મેં કીધું ને એ બધું જઈને ડોસલીને કહેવાનું છે હો. એ હા માં, બધું સમજાઈ ગયું છે, તમે ચિંતા કરો માં. હા ભૂલતી નહીં, જા જલ્દી. એ હા. દાદી માં, હા બોલ ને અંકિતા. તમને ઓલી વાતની ખબર છે કઈ વાતની? કે તમારા બેન બીમાર છે? હે? હા, એની તમારે જરૂર છે, એટલે તમારે ત્યાં જવું પડશે. તને કોને કીધું? મારા માએ કીધું તમને કહેવાનું. બહુ મજા નથી? ના, બહુ મજા નથી. પણ અચાનક જ શું થઈ ગયું એને? એને તમને બોલાવ્યા છે, બહુ બીમાર છે ને, એટલે ઈ તમારી વાઈટ જોઈને બેઠા છે ત્યાં. હે અંકિતા, મારી બેનને બહુ મજા નથી તો મારે તાત્કાલિક જવું પડશે. હા, તમે આ કામ કરવાનું બધું મૂકો ને તમે જાઓ. હા તે સારું લે, હું હે ને દિવ્યાને જાણ કરી દઉં કે હું મારી બેન પાસે જાઉં છું. દિવ્યા? ના દાદીમાં, હું દિવ્યાને કહી દઈશ, તમે જાઓ. હું દિવ્યાને કહી દઈશ. કહી દઈશ તું દિવ્યાને? હા, હું દિવ્યાને કહી દઈશ. તમે ખોટો ટાઈમ બગાડો માં, જાઓ. તમારી બેન તમારી વાઈટ જોવે છે. હું દિવ્યાને કહી દઈશ, તમે ચિંતા કરો માં. હા તો સારું, હાલ હું મારો સામાન તો લઈ લો થોડો ઘણો. અરે સામાન આવી ગયો, સામાન તમારું મારી માએ તૈયાર જ કરીને રાખ્યો છે. તમે થોડી કઈ વાર લગાડો માં, જાઓ. હા જો, તારું ને દિવ્યાનું ધ્યાન રાખજો હો. એ હા, ધ્યાન રાખશું. અને દિવ્યાને કહી દેજો હો. એ હા, હું કહી દઈશ, તમે જાઓ. એને કહેજે કે એનું ધ્યાન રાખે, એને કહેજે કે એની બેન માંદી હતી ને એટલે ત્યાં ગયા છે. દાદીમાં, તમે 1 કલાકનું મોડું કરો માં, તમે જાઓ. દિવ્યાને હું કહી દઈશ. હા અંકિતા, તારી વાત તો સાચી છે, પણ એકવાર દિવ્યાને મળી લીધું હોત ને તો સારું હતું. અરે દાદીમાં, તમારે અહીંયા કરતા ત્યાં તમારી જરૂર છે, તમે ત્યાં જાઓ. હું દિવ્યાને બધું સાચવી લઈશ. હા સારું, ધ્યાન રાખજે. હું જાઉં હો. એ હા, જાઓ. માં, જલ્દી આવો. કરી નાખ્યું મેં, જી દીધું તું કામ. હા, થઈ ગયું. ઓ લોહી વહી ગઈ. હા, હવે આ ગયા. સારું કર્યું લે. વાહ અંકિતા, મસ્તક નું કામ કર્યું. સારું કર્યું, ઓલી ડોહી ટાઢા પાણીએ ખ ગઈ. હવે મને મજા આવશે. હવે જો હું ઓલી દીવડીનો એવો હાલ કરું છું ને, હવે ક્યાં જઈશી? કાક થોડું કહું ને તાવલી ડોસલી પાસે વહી જતી હતી, અને ડોસલી પાસે આવીને મને રાવ કરે. સારું કર્યું, ઈ ગઈ. હવે મને બધી મજા આવશે. હવે જો દીવડી, તારા હાલ શું થાય છે? મારું કામ થઈ ગયું ને, હવે હું જાઉં છું. હા જા ભાઈ, જા જલ્દી. હવે હું શું ને ઓલી દીવડી છે. એલી દીવડી, હું કરે છે બેઠી બેઠી? તને ક્યારું ના કેટલા કામ કર્યા છે, ઈ કરતી નથી તો હું કરશ? ઓહો, આ ચોપડા કેમ લઈ આવી? હે, લાયા ચોપડા? મેં તો તારા ચોપડા બધે હરગાવી રાખ્યા તા, ક્યાંથી આવ્યા? હે, નવા લઈ આવી નથી ને? પૈસા ચોરીન બોલ. અરે ઈ જાવા દે, તું ચોપડા ગમે હાથે આવ્યો હોય. હવે આમ જો મારી વાત સાંભળ. આજ પછી હે ને આ ચોપડા હું તારા હાથમાં જોઉં ને તો તારા હાથ કાપી નાખીશ. સમજાઈ ગયો? વાત મારી કઈ માનતી નથી. તને ખબર કેમ નથી પડતી? હે મને ના નથી પાડી ભણવાની? હે કાકી, મારી પરીક્ષા નજીક આવે છે. તારી પરીક્ષા નથી દેવાની, મેં તો ના નથી પાડી. હે ભૂલી જાય બધું, પરીક્ષા નથી કરવાનું તને કઈ. હું જે કહું ને ઈ જ આ ઘરમાં થાવું જોઈએ. હે તને ખબર નથી પડતી? હે બોલ, કાઈ નહીં કરું હવે. ભણતર બોલ. હે બોલ.
હું તો બહુ તારી જીવડી હાલે છે હવે કેમ નથી બોલતી હે દાદી 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 કરમાં તારી દાદી હવે તને નહીં બચાવવા આવે દાદીને તો મેં મોકલી દીધા દાદીનું નામ લેવા બહુ દાદી વાળે હંતાતી હતી કા હે શું થયું દાદીને શું થયું દાદીનું હવે નામ લેવા દાદી હવે તને નહીં બચાવવા આવે ક્યાં એને મેં મોકલી દીધા છે બહાર ગામ દાદી હવે તને બચાવવા નહીં આવે હાલ હાલ મારા ભેગી હાલ હાલ કાકી કાકી હાલ કાકી હાલ અરે હવે જો તારે હવેથી છે ને આ કોઠડીમાં જ રહેવાનું છે કાકી અહીંયા અંધારું છે હું અહીંયા એકલી કેમ રહીશ કાકી અરે તો અંધારું છે એટલે તું તને નાખું છું કાઈ તને એસી વાળા અને એવા રૂમમાં તને રહેવા દઉં હે ભાઈ જા અંદર કાકી ભાઈ જા કાકી 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 ખોલો કાકી કાકી મને બહુ બીક લાગે છે કાકી કાકી હું કેમ રહીશ ખોલો મારે દાદી પાસે જવું છે કાકી કાકી ખોલો બહુ અંધારું છે કાકી કાકી ખોલો કાકી કાકી ખોલો કાકી કાકી હું નહીં રહી આગુ કાકી 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 જલ્દી ખોલો અલા કાકી કાકી ખોલો કાકી 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 ખોલો પગે લાગુ કાકી હવે તારે અંદર જ રહેવાનું છે આ કાલ કોઠીમાં રહેવાનું છે તારે કાકી મેં દરવાજો બંધ કરી દીધો છે બહારથી લોક મારી દીધો છે ના કાકી એવું કરો માં ચૂપ થા હવે અંદર જ રહેવાનું છે કાકી મૂકી દે કાકી કાકી મને મૂકી જાઓ માં કાકી ભાઈ જાઓ ના બેટા, અંદર જો જીવડા ને છે ને નાગ ને એવું બધું હોય છે કારણ કે કેટલા સમયથી આ રૂમ ખાલી પડ્યો છે અને સામાન એ અંદર છે એટલે છે ને જીવડા નાગ ને હોય છે હો આ તો તને હે ને કેતી જાઉં હું થોડી ઘણી તારી ઉપાધિ થાય છે ને એટલે ના ના કાકી 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 મને ખોલો કાકી ખોલો નહીં કાકી ખોલો ખોલો મને બીબીન મરી જઈશ કાકી હું નહીં રાખું કાકી બાપુ મને ખોલો ખોલો મને બાપુ મને ખોલો ખોલો મને દાદી દાદી ખોલો કાકી ખોલો ને રે આગુ ખોલો મને ખોલો
ખોલો મને કોક. બાપુ બાપુ કોક મને ખોલો. મને બહુ બીક લાગે છે બાપુ. મા! ખોલો મને ખોલો. કાકી કાકી મને ખોલો. કાકી ખોલો ખોલો. તું કેમ રહી જાય કાકી? મને મૂકીને શું લેવા આવ્યા ગયા બા? મને લઈ જાઓ ને, મને તમારી ભેગી લઈ જાઓ ને બા. હું એકલી કેમ રહીશ બા? મને બહુ તમારી યાદ આવે છે. હું નહીં રહી શકું બા. હવે તો દાદી મારી ભેગા નથી માં. હું એકલી શું કરું માં? મારી મદદ કરો માં. મારી મદદ કરો માં. મારી મદદ કરો. હું કેમ રહું માયા? હું કેમ રહું? કેમ રહું? કોણ છે? કોણ છે આયા?